અમરેલી લેટરકાંડને લઈને આવી રહ્યા છે સૌથી મોટા સમાચાર। અમરેલી લેટરકાંડમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ફરજમાં બેદરકારી બદલ જિલ્લા પોલીસ વડાએ કાર્યવાહી કરી છે। 3 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા છે। અમરેલી લેટરકાંડને લઈને આ સૌથી મોટા સમાચાર। લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ફરજમાં બેદરકારી બદલ જિલ્લા પોલીસ વડા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। અમરેલી લેટરકાંડને લઈને આ મોટા સમાચાર। પોલીસની ભૂમિકા ઉપર જે રીતે સવાલો ઉઠી રહ્યા હતા, લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ફરજમાં બેદરકારી બદલ જિલ્લા પોલીસ વડાએ આ કાર્યવાહી કરી છે। તો કિશન આસોદરિયા, વરજાંગ મુલસારિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હરેશ ફોન લાઈનથી જોડાયા છે। જી હરેશ, શું કાર્યવાહી કરવામાં આવી છે અમરેલી લેટરકાંડને લઈને? બિલકુલ, જે અમરેલીમાં લેટરકાંડ સામે આવ્યો, અનેક રાજનીતિઓ થઈ અને લેટરકાંડના મામલાને લઈ અને સમગ્ર અમરેલીમાં ગુજરાત એપિસેન્ટર બન્યું હતું, ત્યારે અમરેલીના એસપી સંજય ખરાત દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે। ફરજમાં નિષ્કાળજી બદલ જિલ્લા પોલીસ વડાની આ સૌથી મોટી કાર્યવાહી છે। કિશન આસોદરિયા, વરજાંગ મુલસિયા અને મહિલા પોલીસ કર્મી હિનાબેન મેવાડા સહિત 3ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જે રીતે અમરેલી લેટરકાંડને લઈ અને રાજનીતિ પણ ગરમાઈ હતી, પોલીસની ભૂમિકા ઉપર પણ સવાલો ઉઠી રહ્યા હતા, ત્યારે આ મહત્વની કાર્યવાહી 3 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મહિલા પોલીસ કર્મી હિનાબેન મેવાડાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અમરેલી લેટરકાંડને લઈને આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। 3 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા છે। લેટરકાંડ કે જેને લઈને રાજનીતિ ગરમાઈ, આરોપ પ્રત્યારોપ સતત ચાલ્યા, અમરેલી બંધનું એલાન આપવામાં આવ્યું, ધરણા કાર્યક્રમો ચાલ્યા અને આ મહત્વની કાર્યવાહી જે આ કેસની અંદર આ કાંડમાં કરવામાં આવી છે, 3 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા છે। મહિલા પોલીસ કર્મીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પોલીસની ભૂમિકા ઉપર સતત સવાલો ઉઠી રહ્યા હતા। જે રીતે પાયલ ગોટીને રાત્રે તેમના ઘરેથી લેવામાં આવ્યા હતા, આ ઉપરાંત જે રીતે તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, તેને લઈને પણ મોટા સવાલો ઉઠ્યા। પોલીસની ભૂમિકા ઉપર સવાલો ઉઠ્યા અને આ મહત્વની કાર્યવાહી। અમરેલી જિલ્લા પ્રમુખ, કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। પ્રતાપભાઈ, છેવટે હવે જે આ કાર્યવાહી કરવામાં આવી છે, 3 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, આપની શું પ્રતિક્રિયા? પોલીસના નામની મને ખબર નથી, એના પ્રોટોકોલની મને ખબર નથી। દીકરીની એક જ માંગ હતી કે મને પરમારે પટ્ટા મારવાનું કીધું। ક્રાઇમ બ્રાન્ચના કોઈ પીઆઈ કે કોન્સ્ટેબલ કે પીએસઆઈ મને ખબર નથી। એ પટ્ટા મારનાર વ્યક્તિ સસ્પેન્ડ થવા જોઈએ, પટ્ટા મારનાર દીકરી સસ્પેન્ડ થવી જોઈએ, મને રાતના 12 વાગે લઈ જનાર અધિકારી સસ્પેન્ડ થવા જોઈએ। આ દીકરીની માંગ હતી। હવે 3 કોઈ પણ કુડીમાં ગોળ ભાંગી નાખ્યો હોય, કોને સસ્પેન્ડ કર્યા એ હું માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશ। એનો પ્રોટોકોલ શું છે એ હું પ્રયત્ન કરીશ અને પછી હું તમને આન્સર આપી શકીશ। ઓચિંતાનો તમે મને ફોનામાં લીધો। ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર મોટા મોટા આખલાઓને કોઈ પનિશમેન્ટ નથી થતી, નાના નાના માણસોને પનિશમેન્ટ થતી હોય। મેં પહેલી વખત એવું કીધું હતું ને આજે પણ એ જ કહું છું કે દીકરીને અત્યાચાર કરનાર વ્યક્તિઓ કોણ કોણ હતા, કે વરઘોડો કોણે કટાવ્યો, એ વ્યક્તિઓ સસ્પેન્ડ થવા જોઈએ। દીકરીને રાતમાં ઘરમાં કોણ લેવું એ સસ્પેન્ડ થવા જોઈએ અને પરમારે જે મારવા માટેના પટ્ટા માટેની વાત કરી હતી એ સસ્પેન્ડ થવા જોઈએ। આ માંગ સાથે અમે આગળ વધી રહ્યા છીએ। અત્યારે માનગઢ ચોકની અંદર મોટું અરાજકતાનું સુરતની અંદર માહોલ છે। અમે બધા જ ચેલેન્જ કરીશ। અમને આજે ધરણાની પરમિશન પણ નથી આપી છતાં પણ અમે ચેલેન્જ કરી છે કે અમે પોલીસ સ્ટેશનમાં પણ ધરણા કરશું, અમે સરકારની જેલમાં પણ ધરણા કરશું। અમારી એક જ માંગ છે, પાયલ દીકરીને મારનાર વ્યક્તિને એ ઓળખી લે અને એને સસ્પેન્ડ કરે એટલી જ અમારી માંગ છે। જી આભાર પ્રતાપભાઈ, અમારી સાથે જોડાઈને વાત કરવા માટે।